સાવરકુંડલાના જેસર રોડ ઉપર તાલુકા પોલીસની ટીમે એક શંકાસ્પદ આઈસરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો। આઈસર ચાલક નાસી છૂટ્યો હતો, જે બાદ પોલીસે આ વાહનમાંથી કાગળોની તપાસ કરતા એ કાગળોના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી અને આરોપી અન્ય જગ્યાએ દારૂનું વહન કરતા ઝડપાઈ જતા સાવરકુંડલા તાલુકા પોલીસે આરોપી સુરેશ બિશ્નોઈ નામના વ્યક્તિનો કબજો લીધો હતો અને ત્યારબાદ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। આરોપીએ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો, આ સાથે જ અન્ય ગુનાઓ આચર્યા છે કે શું, તેની તપાસ શરૂ કરવામાં આવી છે। રોજ સાંજના સાવરકુંડલા ટાઉન નજીકથી એક આઈસર મેટાડોર જે છે એ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને એમની ટીમે પકડી પાડવામાં આવેલ, જે અંગે આરોપી કોઈ મળી આવેલ ન હતો। પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવાઇઝન નીચે 3 ટીમો બનાવી અને એની સઘન તપાસ ચાલુ હતી। એ દરમિયાનમાં જે આઈસર મેટાડોર મૂકીને ભાગી ગયેલ હતા એ વ્યક્તિઓ બીજા દારૂના ગુનાનું ગ્રહણ કરતા વલસાડ જિલ્લામાં ત્યાં ભિલાડ ઉપર પકડાઈ ગયેલ હોવાની હકીકત મળે, જે આધારે ત્યાંથી નામદાર કોર્ટમાંથી કાર્યવાહી કરી અને એનો કબજો મેળવવામાં આવેલ છે, જેનું નામ સુરેશ રામલાલ બિશ્નોઈ છે।